શું કે ભાઈ कि करके कृपा कृपालु ने पर्दा हटा दिया, किसी देवता ने आज मेरा दिल चुरा लिया। हाँ, कोई भगते कीधुं छे क्यारे एना हृदयना ઊંડાણમાં જ્યારે તીર વાગ્યું હશે ભગવાનના નામનું, અને ત્યારે એને કીધું છે જ્યારે તમે લાયક બનો ને ત્યારે આપો આપ લાયકાત કેળવો ને તમે જ્યારે નામ સ્મરણ એમ લાયકાત નથી કેળવાતી, પહેલા તમારે ભજન કરવા પડે, કારણ કે નિર્ગુણ નિરાકાર ભગવાન તરફ જવા માટેનું એક માત્ર સાધન આપણો શરીર, આપણું આત્મા। તમે નિર્ગુણ નિરાકારને એકદમ તમે ના પકડી શકો, કારણ કે તમારી સાથે સંસાર જોડાયેલો છે। હા, અને એના તમને વારંવાર મોજા આવીને અથડાતા જાય છે, લેતા જાય તમને, એની સાથે તમને સંસારના પ્રવાહમાં ખેંચતી જાય માયા તમને, સાથે સાથે તમારા પત્ની, તમારા બાળકો, તમારા સાથે જોડાયેલા તમારા સગાવાલા, તમારા પડોશી, તમારો સમાજ। હા, પણ એ લોકો એમની આદતથી મજબૂર છે, તમે તમારી રીતે જીવતા શીખવું પડે। અને જ્યારે તમે ભજન કરો, ભજન એ પહેલો ઉદ્ધારનો તમારો પ્રભુ સામે જવાનો આ પગદંડી છે, નાનકડી એવી પગદંડી છે, એકદમ સહેલી છે, પણ એમાં ચાલવાનું બહુ અઘરું છે ભાઈ। જો તમે ભજન કર્યા, જો તમે ભજનને પચાવ્યા, જો તમે ભજનને પી ગયા, તો પછી તમને નામ સ્મરણની આદત પડશે। અને જ્યારે તમને નામ સ્મરણની આદત પડશે ને મારા ભૈલાઓ, ત્યારે એક વાત થશે કે નામ સ્મરણની આદત પડ્યા પછી તમને ધીરે ધીરે એવું થશે કે ક્યાંય પણ તમે નામ સ્મરણ વગર ઊંઘતા હશો ને, ઊંઘતા તમે નામ સ્મરણ કરશો ને, આપણે બધા, હું ને તમે, અને પછી જ્યારે સવારે ઉઠીને રાતે સૂતી વખતે નામ સ્મરણ ગોવિંદ 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ કી જય। હા, અને તે સમયે ગોવિંદ 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 કરતા સૂતા હોય ને, તો સવારે તમે ઉઠો ને ત્યારે પાછા તમે સડસડાટ ગોવિંદ 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 કરતા ઉઠો। હા, આ નિયમ છે પ્રભુનો કે તમારા રોમ રોમમાં પછી એનું નામ સમાઈ જાય એવું તમારે 2 ડગલા ચાલવા પડે પ્રભુ તરફ, કયા કયા ભજન અને નામ સ્મરણના, પછીના 100 ડગલા પ્રભુ તમારી તરફ દોડતો આવે છે। આ મને અનુભવ છે, આ એની ગેરંટી છે। હા, અને એટલે જ નામ સ્મરણ કર્યા વગર ક્યારેય કોઈ વ્યક્તિનો ઉદ્ધાર થતો નથી। નામ સ્મરણ હંમેશા કરતા રહેવું જોઈએ। અને મેં તમને કહ્યું કે એના માટે એક જ રસ્તો છે આત્માનો। ચટાઈ બરાબર, આત્માનો રસ્તો છે, આપણા આત્માને સંભાળવાનો છે। અને આપણે બધા ભૂલા પડ્યા છે ક્યાં? આપણા શરીરમાં। હા, આ 5 ફૂટની 6 ફૂટની કાયા એવી ભગવાને દીધી છે કે એને શણગારવામાં, એને ખવડાવવામાં, એને લાલી લોપા કરવામાં આપણે એવા અટવાઈ ગયા છે કે આપણા આત્માનું તો ક્યાંય ધ્યાન જ નથી। તો મને એક વાત યાદ આવે છે। શું વાત યાદ આવે છે? કે એક ભાઈને ત્યાં, સાંભળજો ધ્યાનથી, કે એક ભાઈને ત્યાં એક મહેમાન પધાર્યા। હવે જૂના જમાનાનો સમય, એટલે મહેમાન પધાર્યા, અને મહેમાન આવ્યા હતા કે ત્યારે શું ગાડી ઘોડાની વ્યવસ્થા બીજી ક્યાંય નહીં મળે આપણી જેમ 4 વ્હીલરની, એટલે મારા ભાઈ એ લોકો તો આવી જાય ઘોડા પર બેસીને યજમાનના ઘરે મહેમાન આવ્યા છે। હવે મહેમાન આવ્યા છે એટલે પેલા ભાઈએ કીધું, ઓહો હો હો, બહુ દિવસે, ઘણા દિવસે પધાર્યા મહારાજ, ભગવાન આવો આવો પ્રભુ આવો। એટલે પેલા ભાઈ જે આવ્યા ને એમનો સત્કાર કર્યો છે, અને એમને લઈ જઈને ઓરડામાં બેસાડ્યા છે। ઓરડામાં બેસાડીને પછી બહાર આવ્યા છે, બહાર સાકળ ચડાવી દીધી છે, સાકળને તાળું મારી દીધું છે। સાંભળજો વાત, મહારાજના ઘરે મહેમાન આવ્યા છે, એ મહેમાન ઘોડા પર આવ્યા છે, ઘોડાને સાઈડ પર મૂક્યો છે, અને પેલા મહેમાન આવ્યા હતા ને એ ભાઈને, સત્સંગીને, સજ્જનને અંદર બેસાડી દીધા છે, ઉપરથી તાળું મારી દીધું છે, અને પછી પેલા ભાઈ ક્યાં ગયા છે? ઘોડા પાસે। ક્યાં ગયા છે? ઘોડા પાસે। કેમ? તો ઘોડાને નવડાવ્યો, સરસ ખીટો બાંધ્યો, પછી એને સાફ કર્યા, પછી મસ્ત એના ઉપર આસન બેસવા માટેનું શણગાર્યું, પછી ઘોડાને સારું ચણા ચંદી ખાવાનું આપ્યું,
હવે ભાઈ શું કરે? રોજ સવારે ઉઠે, ઘોડાને નવડાવે, ઘોડાની સેવા કરે, ઘોડા પર આસન નાખે, પછી એને ચણાની ચંદી ખવડાવે અને ઘોડાની આજુબાજુ જોયા કરે અને પછી મસ્ત મસ્ત ફર્યા કરે. હા, બન્યું એવું કે ત્રીજા દિવસે એ જ ભાઈના ઘરે એક સાધુ મહાત્મા આવ્યા. જોજો, જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ સંતનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી તમારા જીવનનો ઉદ્ધાર ક્યારેય પણ ન થઈ શકે. જ્યાં સુધી તમે ને મેં કોઈ સદગુરુનું, આરાધ્ય દેવનું, સદગુરુનો શરણું નથી લીધું ને ત્યાં સુધી કોઈ કલા, કોઈ વાત, કોઈ નિવેડો, કોઈ કિનારો આપણા જીવનમાં આવી ના શકે. હા, તો મહારાજ બન્યું એવું કે ઘોડો હતો, એની પેલા ભાઈ પાડ પંપાડ કરતા હતા અને એવા સમયમાં એક સદગુરુ, એક સંત અલગ ભિક્ષાન દેહ કરતા આવી ઉભા છે. પેલા મહારાજે આવીને એમને 2 બટકા રોટલાના દીધા છે, એમના કમંડલમાં મૂક્યા છે અને પાછા પેલા ઘોડાને ચણાની ચંદી ખવડાવવામાં, સાફ કરવામાં પેલો ભાઈ લાગી ગયો છે, ઘરવાળો જે ભાઈ હતો. એટલે પેલા મહારાજે એમને પૂછ્યું કે ભાઈ, આ ઘોડો તમારો છે? તો પેલા ઘરવાળા ભાઈ હતા ને, એ વાલા ભાઈએ એમ કીધું કે ના મહારાજ, આ ઘોડો તો મારો નથી. તો કે આ ઘોડો ક્યાંથી આવ્યો? તો કે મારા ઘરે એક મહેમાન આવ્યા છે ને, એમનો આ ઘોડો છે. તો કે મહેમાન ક્યાં? તો એ તો અંદર અમે બેહાડ્યા છે. તો કે ક્યાં બેહાડ્યા છે? તો કે એને તાળું મારીને અંદર બંધ રાખી દીધો છે, બહાર નો નીકળે. તો કે આમ કેમ? કે ઓ, જ્યાં સતગુરુના, સંતના દર્શન થયા ત્યાં પેલાના બંધ તાળા ખુલ્યા અને એને થયું કે અરે, મારે જેની સેવા કરવાની હતી, જેને ચા પાણી, જેને નાસ્તો, જેને જમવાનું પૂછવાનું હતું, એ જેની સેવા કરવાની હતી, આગતા સ્વાગતા કરવાનું હતું, એ તો ભાઈ રહી ગયો અંદર. મેં એને તાળું મારીને પૂરી દીધો અને આ બાજુ હું જે જાનવર છે, જે વ્યર્થ છે, એની ચિંતામાં, એની સેવામાં 3 દિવસ ગુજારી દીધા. અરે બાપરે! બોલો હનુમાનજી મહારાજ કી જય, બોલો ગોવિંદ